આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલે દાહોદમાં જે 6 વર્ષની બાળકી સાથે ત્યાં સ્કૂલના આચાર્ય દ્વારા જે દુષ્કર્મનો પ્રયાસ અને ત્યારબાદ કરપીણ હત્યાની ઘટનાને અંજામ આપ્યો તે ઘટના સામે તેઓ ભારતીય જનતા પાર્ટી સામે બરોબરના બગડ્યા છે। તેમણે કહ્યું છે કે હાલ સરકાર સફાઈ અભિયાન કરી રહી છે, પરંતુ પહેલાં જે લોકોના મનની વિકૃત માનસિકતા છે તેની સફાઈ કરવી જોઈએ। શું તેમણે પ્રહાર કર્યા છે ને શું ભારતીય જનતા પાર્ટીના મહિલા નેતાઓને પણ તેમણે સંદેશો આપ્યો છે, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। દાહોદના સિંગવડ તાલુકાની ત્રોણી પ્રાથમિક શાળામાં ભણતી 6 વર્ષની બાળકી સાથે સ્કૂલના આચાર્ય દ્વારા જે દુષ્કર્મનો પ્રયાસ અને ત્યારબાદ જે હત્યા નિપજાવી દેવાની ઘટનાને અંજામ આપ્યો છે તેનાથી સમગ્ર ગુજરાત હચમચી ગયો છે। આ ઘટનામાં સરકાર ઉપર માછલા ધોવાઈ રહ્યા છે તેવી પણ વાત સામે આવી હતી કે આ જે આરોપી છે તે RSS, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ ભારતીય જનતા પાર્ટી સાથે રાજકીય કનેક્શન ધરાવે છે તેવા વિરોધ પક્ષના નેતાઓએ આરોપ લગાવ્યા હતા અને આને લઈને રાજકારણ પણ ગરમાયું હતું। જોકે આ ઘટના બન્યા બાદ વિપક્ષ દ્વારા અલગ અલગ મોરચે સરકાર ઉપર પ્રહાર કરવામાં આવી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલે તેમણે ભારતીય જનતા પાર્ટીની મહિલા વિંગ છે, ભાજપના નેતાઓ છે, મંત્રીઓ છે મહિલા, તેમને પણ પ્રહાર કરતા કહ્યું કે આટલી મોટી ઘટના બની ગઈ છે, કાળજુ કંપાવનારી એ ઘટના છે, છતાં પણ ભારતીય જનતા પાર્ટીના લોકો મૌન સેવીને બેઠા છે। પહેલાં તો શું કહી રહ્યા છે રેશમા પટેલ તે સાંભળી લો। જય હિન્દ। હું રેશમા પટેલ પૂજ્ય બાપુના ચરણોમાં વંદન કરું છું અને સાથે ગુજરાતની વેદના કહીશ કે વેદના તો જુઓ, નાનકડી 6 વર્ષની દીકરી વિદ્યા મંદિરમાં પીંખાય છે, બળાત્કાર જેવી વિકૃત માનસિકતાનો શિકાર બને છે અને ત્યારે વિડંબણા આપણી એ છે કે ભાજપના મંત્રી સંત્રી મૌન ધારણ કરીને બેઠા છે અને આજે પૂજ્ય બાપુના ચરણે ચાલવાના દોડ સાથે રોડ રસ્તાની સફાઈ કરવા નીકળ્યા છે। મારે એટલું જ કહેવાનું છે, રોડ રસ્તાની સફાઈ કરતા પહેલા વિકૃત માનસિકતાની સફાઈ કરો, તમારી લોભ લાલચ ને સત્તાની જે માનસિકતા છે ને એની સફાઈ કરો। અને ખાસ કરીને જે બહેનો મંત્રી બનીને બેઠી છે, MLA MP બનીને જે ભાજપના ચોલા પહેરીને બેઠી છે ને એને શરમ આવવી જોઈએ। તમે ભાજપની ભક્તિ કરવાના વચન આપ્યા હતા કે જનતાની ભક્તિ કરવાના? આજે યાદ રાખજો કે તમે જે માનસિકતાને પોષણ આપો છો ને એ વિધાનસભા ગૃહમાં પણ પહોંચતા વાર નહીં લાગે વિકૃત માનસિકતા, અને વિધાનસભા ગૃહમાં પણ બળાત્કાર જેવા કૃત્યો બનતા વાર નહીં લાગે જો આવીને આવી રીતે તમે મૌન ધારણ કરીને રહ્યા તો મહેરબાની કરીને અવાજ ઉઠાવો ને દીકરી માટે ન્યાય અપાવો। આ હતા આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલ। તેમણે પોતાના નિવેદનમાં આકરા પ્રહાર કર્યા છે ને આરોપીને કડકમાં કડક સજા કરાવવામાં આવે તે પ્રકારની માંગ તેમના દ્વારા કરવામાં આવી રહી છે। જોકે આ ઘટનાથી રાજનીતિ ગરમાઈ છે ને થોડાક દિવસ પહેલાં જ્યારે વિરોધ પક્ષ દ્વારા આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે ત્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ મામલાને લઈને કહ્યું હતું કે વિપક્ષે આ ઘટનામાં રાજનીતિ ના કરવી જોઈએ ને બાળકીને ન્યાય મળે તે માટેના પ્રયાસો કરવા જોઈએ। ત્યારે જોવાનું રહ્યું કે પીડિત બાળકીને ક્યારે ન્યાય મળે છે ને ન્યાય કડકમાં કડક સજા આરોપીને થાય તે માટે કયા પ્રકારના પ્રયાસ ગુજરાત સરકાર કરે છે તે આગામી સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।